જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે મારા ખિસ્સામાં ખાલી 50 રૂપિયા હતા. મારો નાનો એવો ધંધો વિદ્યાનગર જીએડીસીમાં ચાલે છે. હું ભાડે આપી દેવા ફરતો હતો. છેલ્લે અહીંયા આવ્યો. મારો જે ધંધો એ તમારી કૃપા અને આશીર્વાદથી ચાલે છે. અને તમે કહેલું કે રામ નામ લખજો અને વિશ્વાસ રાખજો. આજે મેં બુકો પણ લખું છું, રામ નામ જપ કરું છું અને મોબાઈલમાં ડિજિટલથી બી 3500 દરરોજ જપ કરું છું. અને જ્યારે હું આવ્યો તો ત્યારે માંસ મટન ખાતો હતો. ત્યાર પછી 2 મહિના પછી મેં માંસ મટન બિલકુલ છોડી દીધું. એ પૈસા બચાવીને મેં આજે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું. અને આજે ચાલુ કરતા કરતા મારી કુળદેવી મારી બહુચર જાગૃત થઈ ગઈ. બસ મારે બીજું કોઈ ના જોઈએ. બસ મારી બહુચર જોઈએ. મારી કુળદેવીની ઓળખાણ આલી અને તે તો ઓળખાણ એવી આલી કે 2 હાથે ત્યાં મને આશીર્વાદ આલ્યા. પહેલી વાર જ્યારે સપનામાં આવી તાર તો મારે કહ્યું કે મારે રૂપિયા ના જોઈએ, મારે તો મારી કુળદેવી જોઈએ. બસ ત્યાં મારી કુળદેવી આલી. બસ મારે એથી વિશેષ કઈ ના જોઈએ. મારી ખુખાર મેલડી ત્યાં તો મારું જીવન બદલી નાખ્યું. બોન દીકરી પર ખરાબ નજર રાખતો તો જાહેરમાં કબૂલું, પણ તારા સાનિધ્યમાં આવે ને તો બોન દીકરીને આમ ઇજ્જત આપું કે મોટી હોય તો મારી અને નાની હોય તો મારી બોન. બસ આટલું જીવન પરિવર્તન થઈ ગયું. અને આજે જાહેરમાં કહું છું, મારા ગામમાં કહું છું કે ભાઈ બારે જવા માટે ભાડું ના હોય ને તો હું આલું, પણ મારી ખુખાર મેલડીના દર્શન કરો એકવાર અને રોમનું નામ લઈ જુઓ. તમારા ધારેલો કામ ના થાય તો કહી જુઓ. આજે વગર માગે મારી પૂરું કરે છે. બસ મારે બીજું તો શું કેવું, ભક્તોને એટલું જ કેવું કે વિશ્વાસ રાખજો. આજે વગર માગે મારા ઘેર અજવાળા થાય છે. બસ રામ નામ જપતા રહો. તારો ભાવ જોઈ, તારી વાત સાંભળીને મને માતાને હરખના આંસુ આયા. કેમ કે મારું લક્ષ્ય શું છે? બસ આવા તમારા જેવા દીકરા, મારા દીકરાની ઉંમરના જે દીકરાઓ છે, જે તારા મોજ શોખ કરવાનો ઉંમર હોય અને એ મોજ શોખ કરવાની ઉંમરમાં જે દુનિયા અત્યારે મોજ શોખમાં પડી છે, એ મોજ શોખ બધા એક બાજુ મૂકી અને રામનું નામ લેતા થઈ જાય અને આવા સજ્જન ભક્ત બન્યા હોય ને તો એ જ મારી પ્રસન્નતા છે. એ જ મારું લક્ષ્ય છે. એ જ મારું લક્ષ્ય છે. એટલે મને માતાને આનંદ થાય છે કે આજ મારું લક્ષ્ય લઈને જે હું લક્ષ્યથી ઉતરી છું, મારા ભગવાને મને જાગૃત કરી છે. એ લક્ષ્યમાં તમારા જેવા દીકરાઓની વાત સાંભળી અને મને માતાને ખૂબ હરખ થાય છે કે આજે મારા રામનું નામ પ્રદાન કરવાથી લાખો લોકોની અંદર પરિવર્તન આવે છે. લોકો માંસ મટન દારૂ છોડી અને પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા છે. બસ એ જ મારી ખુશી છે અને એ જ મારો આનંદ છે. ભલે ખૂબ રામ, ખૂબ આશીર્વાદ, આવીને આવી ભક્તિ તમારી સાથે